હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવી ગરમા ગરમ ગ્રીન પાવભાજી। જો તમે આ પાવભાજી બનાવશો તો બહારની પણ ભૂલી જશો। આપણે સુરતની ફેમસ ગ્રીન પાવભાજી બનાવીશું, તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો। તો ચાલો બનાવીએ। પ્રેશર કુકરમાં પોણો કપ ફ્લાવરના ટુકડા, 2 કપ બટેકાના ટુકડા, અડધો કપ ડુંગળીના ટુકડા, 2 કપ કોબીજ રફલી કટ કરેલી અને અડધો કપ બીન્સના ટુકડા અને સવા કપ જેટલું પાણી ઉમેરી દેશું। અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। મીડિયમ ટુ સ્લો ગેસ પર 4 વિસલ કરી લેશું। પછી કુકરને આપણે ઠંડુ થવા દેશું। કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં મિક્સર જાર લેશું। એમાં 1 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળીઓ, 3 થી 4 લીલા મરચાં અને તીખાશ તમારે કેવી જોઈએ છે તે રીતે લીલા મરચાં લેવાના। આવી પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। લીલી પાવભાજી બનાવવા માટે પાલક બાફવાની છે। તમે પાલકની ભાજીમાં ઉમેરશો તો તમને ખબર પણ નહીં પડે કે પાલક વાપરી। તો એક વાસણ લેશું, તેમાં 2 કપ પાણી ઉકળવા માટે મૂકો। હવે અડધી ચમચી મીઠું, 150 ગ્રામ પાલક અને ચપટી જેટલી ખાંડ ઉમેરીશું। મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી 2 થી 3 મિનિટ માટે પાલકને બાફીશું। પાણી ગરમ થઈ જાય એટલે 2 થી 3 મિનિટ જેવી જ પાલકને બાફવાની છે। તો આ રીતે પાલકને થોડી બાફશો અને ઠંડા પાણીમાં ઉમેરશો તો પાવભાજીનો કલર બદલાશે નહીં અને ગ્રીન એવો જ રહેશે। એટલે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે। પાલકને બાફતા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આને હવે ઠંડા પાણીમાં ઉમેરીશું। એટલે જ્યારે પાલકની પેસ્ટ બનાવશો એટલે તેનો કલર ગ્રીન જ રહેશે। એ જ પાણીમાં 1 કપ લીલા વટાણા સાથે 1 ચપટીથી ઓછો ખાવાનો સોડા, થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી લેશું। તો હવે વટાણાને 4 થી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર બાફી લેશું। સાથે ચપટી ખાવાનો સોડા ઉમેરશો તો વટાણા તમારા ગ્રીન એવા જ ભાજીમાં દેખાશે। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે એટલે ગેસની આંચને બંધ કરી વટાણાને સાઈડ કરી હવે પાવભાજીનો વઘાર કરીશું। એના માટે કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। અહીંયા આપણે બટર પણ વાપરવાનું છે, તે પ્રમાણે તેલ લેવાનું છે। અડધી ચમચીથી થોડી હિંગ, 1 કપથી થોડા ઓછા લીલી ડુંગળીનો ઉપરનો ભાગ, થોડો લીલી ડુંગળીનો ભાગ હોય એ રીતે કટ કરી લીધું છે। સાથે વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટને ઉમેરીશું। ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટને 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળીશું। આ રીતે ચમચાની મદદથી હલાવતા રહેવાનું ને સાતળવાનું। અહીંયા મેં લીલી ડુંગળી વાપરી છે એટલે આપણે બાફતી વખતે પણ 1 ડુંગળી લીધી છે। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમારે અહીંયા સાતળવામાં 1 થી 2 નાની હોય તો 1 નહીંતર 2 ડુંગળી લઈને સાતળવાની છે। તો આ રીતે ડુંગળી સતળાઈ ગઈ છે। તો 1 કપથી થોડા ઉપર કાચા લીલા ટામેટાં લીધા છે। તો આપણે અહીંયા લીલી પાવભાજી બનાવી રહ્યા છીએ એટલા માટે ને સાથે ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે બાફતી વખતે શાકભાજીમાં મીઠું ઉમેર્યું છે, તો અહીંયા પોણો ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે। તો લાસ્ટમાં જરૂર પડે તો તમારે એડજસ્ટ કરવાનું છે। તો ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તો આપણે ટામેટાને ઢાંકીને નથી સાતળવાના। તો આ રીતે ખુલ્લા જ સાતળશું તો લગભગ 4 થી 5 મિનિટ જેવું ટામેટાને સાતળતા લાગશે। ટામેટાં સતળાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરી લેશું। એના માટે અડધો કપ લીલા ધાણા અને લીલું લસણ। જો તમારી પાસે લીલું લસણ ના હોય તો આપણે સૂકું લસણ વાપર્યું છે, પણ લીલી પાવભાજીમાં લીલું લસણ હશે તો ટેસ્ટ બહુ સારો આવશે। હવે બાફેલી પાલક છે તેને પાણી નિતારીને ઉમેરી દીધી છે અને
આપણે એની પેસ્ટ વાટી લેશું। હવે પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે, તો આ રીતે ભાજીના બધા શાકભાજી છે એને એકદમ ઝીણા મેશ કરી લેશું। જો પાણીનું પ્રમાણ વધારે હોય તો કાઢી અને પછી મેશ કરવાનું। તો આ રીતે બધા શાકભાજીને એક સરખું મેશ કરી લેશું। તો હવે ટામેટા સોફ્ટ થઈ ગયા છે। ટામેટાને સોફ્ટ થતાં 5 થી 6 મિનિટનો સમય લાગ્યો છે। તો હવે તેમાં 1.5 ચમચી પાવભાજી મસાલો, કોઈ પણ બ્રાન્ડનો ચાલશે, સાથે 1 ચમચી જેટલું બટર ઉમેરી દેશું। બટર એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। બટરને અત્યારે જ ઉમેરીને મિક્સ કરીશું। 1 થી 2 મિનિટ સુધી કૂક કરીશું। તો સારી રીતે બટર મેલ્ટ થઈ ગયું છે। તો એકદમ સારી રીતે મસાલાનો કલર પણ આવી ગયો છે। હવે આપણે એમાં 1 કેપ્સિકમના ટુકડાને ઉમેરશું। તો આપણે કેપ્સિકમને પહેલાં નથી ઉમેર્યા, અત્યારે જ ઉમેરશું, નહીંતર કેપ્સિકમનો કલર બદલાઈ જશે। 2 થી 3 મિનિટ સુધી કેપ્સિકમને કૂક કરો। કૂક થઈ જાય એટલે 2 મિનિટ પછી ફ્લાવર, ડુંગળી, બટેકા, કોબીજને મેશ કરીને રાખ્યા હતા તેને ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું। તો હવે આમાં લીલા વટાણા બાફ્યા હતા તે પાણી નિતારીને ઉમેરીશું। ચપટી બેકિંગ સોડા ઉમેરવાથી લીલા વટાણાનો કલર એકદમ ગ્રીન જ રહ્યો છે અને સાથે વાટેલી ગ્રીન પેસ્ટને ઉમેરી દેશું। ત્યાં સુધી સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડી જશે। તો ગ્રીન પેસ્ટને એડ કરી થોડું મિક્સર જારમાં પાણી એડ કરી મિક્સ કરી ઉમેરીશું। આ ભાજીમાં તમને પાલકનો ટેસ્ટ બિલકુલ પણ ખબર નહીં પડે। આપણે આમાં ધાણા, લીલું લસણ વાપર્યું છે એટલે તેનો ટેસ્ટ વધારે આવશે। તો તમને આ ભાજી ખાવામાં લાલ પાવભાજી કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી છે। એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેશ તો તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ ગ્રીન આવી ગયો છે। તો હવે ભાજીને 4 થી 5 મિનિટ જેવું મીડિયમ ટુ સ્લો ગેસ પર થવા દેશું। તો તમને લાગે કે ભાજી વધારે જાડી છે તો પાતળી છે એ પ્રમાણે ઉપરથી પાણી ઉમેરી શકો છો। કૂક થતાં 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો તેમાં ઝીણા કાપેલા લીલા ધાણાને ઉમેરી મિક્સ કરી તો એકદમ પરફેક્ટ એવી ગ્રીન પાવભાજી બનીને રેડી છે। તો હવે પાવ શેકીશું। થોડું તેલ, થોડું બટર, પાવભાજી મસાલો, થોડું લીલું લસણ, લીલા ધાણાને એડ કરી હલકું ગરમ કરીશું। તો આ રીતે લાદી પાવ લેશું અને તેને ફરતા ફરતા શેકી લેશું। બંને સાઈડ હલકા હલકા શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું અને વચ્ચેથી પણ શેકી લેશું। બંને સાઈડ શેકી અને તૈયાર કરી લેશું। તો આ રીતે બધા પાવને શેકીને તૈયાર કરીશું। તો પાવ શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો ગરમા ગરમ ભાજીને આપણે પ્લેટમાં કાઢીશું। ઉપરથી લીલું લસણ અને બટર ઉમેરીશું, સાથે લાદી પાવ અને કાંદા ટામેટાને સર્વ કરીશું। તો તમને મારી આ શિયાળાની રેસીપી ફોલો કરી આ ગ્રીન પાવભાજી જરૂર ટ્રાય કરજો। તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।